અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે અમરેલીથી 4 કિલોમીટર દૂર આવેલા વિઠ્ઠલપુર સિંહ વિસ્તારમાં એક ખેત મજૂર ઉપર સિંહે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। આ હુમલામાં મજૂરને કમરના ભાગે ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર જાણકારી અનુસાર મધ્યપ્રદેશના વતની કેરમ છીડાભાઈ નાયક વાડીમાં પાણી વાળી રહ્યા હતા। તે દરમિયાન અચાનક પાછળથી આવેલા સિંહે તેમના પર હુમલો કર્યો હતો। કેરમભાઈએ જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંહે તેમને કમરના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતો। તો આ દરમિયાન અન્ય મજૂરોએ કેરમભાઈની ચીસો સાંભળીને હાકલા પડકારતા સિંહ ત્યાંથી નાસી છૂટ્યો હતો। ઈજાગ્રસ્ત મજૂરને જે બાદ તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલ સારવાર ચાલી રહી છે। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ખેડૂતો અને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો ઘટનાની જાણ લીંબિયા રેન્જ વિભાગને થતાં તેમની ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી, જે બાદ વન વિભાગની ટીમે ઈજાગ્રસ્ત વ્યક્તિ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી હતી। તો હાલ વન વિભાગ દ્વારા સિંહનું લોકેશન મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે અને તેને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવશે હોવાનું પણ જણાવાયું છે। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।